ગુડ મોર્નિંગ. મેં મંદિર જાઉં છું શંકર ભગવાનના. મયુરે પણ બધું લઈ લીધું છે, પૈસા લેવાના છે. ચાલો, મમ્મી પપ્પા એ બેઠા છે, આમ જઈ નાખીએ. ચપ્પલ જો અહીંયા ગ્રાઉન્ડમાં અમારું મંદિર છે ગાઈસ. પેલું મહાદેવનું મંદિર છે જુઓ. ચાલો તમને દર્શન કરાવવા જ મહાદેવના. આ મહારાજ બેઠા છે અને આ બિલ્લી વેચવા માટે, ફૂલ વેચવા માટે માસી બેઠા છે. સોસાયટીનું મંદિર છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હેલો ગાઈસ, જો ચા થઈ રહી છે, એક બાજુ રોટલી ગરમ થાય છે. ચા થઈ રહી છે. મયુર અહીંયા ઊભા છે જોવા, અને મારા મમ્મી પપ્પા કાલના મારા બ્લોગ જોવે છે જોવા. બેવ જણા છે ને. ચાલો આજના તમને ત્રીજા દિવસના માતાજીના દર્શન કરાવી દઉં. જુઓ કેવા લાગે છે મારા દશામાં, મને કોમેન્ટ કરજો. હા, ચલો હવે ચા પી લઈએ, ચા નાસ્તો કરી લઈએ. મંદિરે જઈને પણ આવી ગયા, હવે ચા નાસ્તો કરી લઈએ. બરાબર. હેલો ગાઈસ, કેમ છો? ચાલો હું પાર્લર માટે રેડી થઈ ગઈ છું. હવે મારે પાર્લર જવાનો ટાઈમ થયો છે, કેમ કે આજે ઘરે હું બહુ લેટ થઈ ગયા, 11 વાગી ગયા. ઓકે ચલો ગાઈસ, આજ તો મારે મારી ગાડી લઈને જવું પડશે, કેમ કે જાનવીને પણ લેવા જવાનું છે સ્કૂલ, એટલા માટે. ચલો ગાઈસ, આજે અમારા ફોવા આવ્યા છે. આજે એમની તબિયત ખરાબ છે. કાલે મામા આવ્યા હતા, મામાની તબિયત ખરાબ હતી તો, અને આજે ફોવા આવ્યા છે. જો વરસાદ અમને થોડી વાર પહેલાં છે ને તાપ હતો, અને હવે છે ને વરસાદ ચાલુ થઈ ગયો. જો મારી મમ્મીનું કામ ચાલુ થઈ ગયું પાછું. એની હાજ સવારની આવી ડ્યુટી હોય. હા કે સવાર થાય, સાંજ પડે અને કપડાં લઈને ચાલુ કરી દઈએ. જાનવીને લેવા જવું છે ગાઈસ સ્કૂલે, પણ છે ને વરસાદ બહુ ચાલુ છે. હવે વરસાદ રહેશે ત્યારે જ જવાશે. હે ના, પલળી જશો તમે. અમારા રોડ બહુ ખરાબ થઈ ગયા છે. ચલો અમે આવી ગયા છે. અહીંયાથી સામાન લેવાનો છે અમારો, જો અનાજનો. રસોઈ બનાવવાની છે, એનો સામાન અહીંયાથી લેવાનો છે. જો હેલો ગાઈસ, જો વાદળ બહુ જ ચડીને આવ્યું છે, હવે જલ્દી જલ્દી ગાડી બગાડી રહ્યા છે ઘરે જવા માટે. વરસાદ બી પણ ચાલુ થઈ ગયો છે. જો વાદળ જુઓ કેટલું બધું ચડીને આવ્યું છે, એકદમ કાળો કાળો. ગાઈસ અમે ઘરે આવી ગયા છે હવે. જો વરસાદ ચાલુ જ છે હજી. મમ્મી હાથમાં બધું છે. ઓ વાહ, કેટલો વરસાદ ચડીને આવ્યો. પલળી જતા હું ના આવડાવી રહેવા દે. ગાઈસ, એક બાજુ સાબુદાનાની પાપડી તરી રહી છે, અને એક બાજુ ચા થઈ રહી છે. 4 વાગ્યા છે. ગુડ ઇવનિંગ ગાઈસ. ચલો મમ્મી પાસે જઈએ. મમ્મી શું કરે છે? મમ્મા શું કરે? ઓકે, શું બનાવ્યું છે ખાવામાં? બસ. ઓકે ચલો પપ્પાને મળીને આવીએ. પપ્પાને મળીને આવીએ અમે. પપ્પા શું કરે છે?
પપ્પા ઓકે પપ્પા આરતીની તૈયારી કરે છે અને આ ખડૂસ વાંદરો અમારા ઘરનું એક જાનવર છે એ ખબર નહીં આજે કઈનો દિવસ ઉગ્યો ભગવાનને માથું નમાવે છે બાદાતા શું કરે એમને બી પૂછાઈએ આપણે બા શું વિચારો हेलो गाइस मम्मी आरती हम लोग कर दी थी आरती था થઈ ગયો છે ને મમ્મી ખાવાની તૈયારી જમવાની તૈયારી કરે છે દાદા તે બેઠા છે પપ્પા ડુંગળી કાપે છે દીદી પાપડી તરે છે કાચી ના લઈ જોઈએ પૈસા પાછા લઈ લઈશ બુબે ના ચાલે આઈએ પપ્પા જો અમારા હવે આ બા આજના દર્શન કરી લો કઈ છે બિલ્લી રાની બડી સયાની કાહે બિલ્લી બિલ્લી કાહે કઈ છે દેખાતી નહીં ચાલો 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 ખાવા દાદા ખા બે ગયા છે હવે ખાઈશું અમે હેલો ગાઈઝ ખાવા ખાઈ લીધું છે બાઈ બેઠા છે દાદા પણ બેઠા છે બાઉની બેરેજ અને મમ્મી ને પપ્પાએ બેઠા જ મમ્મી આવી રહી દીદી આવી રહી આજનો વ્લોગ જ પૂરો થાય છે બાય બાય કહી દો બધા